સાબરડેરી અને પશુપાલકો વચ્ચે જે પ્રકારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે, આમને સામને આવી ગયા છે, ત્યારે જે દૂધનો વ્યય થતો હતો તેમાં ક્યાંક ને ક્યાંક લોકો હવે અનોખી પહેલ કરી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે મોડાસા શહેરમાં જે અન્નપૂર્ણા ટ્રસ્ટ આવેલું છે કે જે માત્ર 2 રૂપિયામાં ગરીબોને ભોજન આપે છે, તે આપ જોઈ શકો છો કે મેઢાસણ જે ગામ છે ત્યાંના જે ગ્રામજનો છે તેમના દ્વારા 350 લીટર જેટલું દૂધ અહીં દાન કરવામાં આવ્યું છે. ગ્રામજનો જે પ્રકારે અલગ અલગ જે બહેરામુંગા શાળા છે ત્યાં પહોંચી રહ્યા છે, અલગ અલગ જે શાળાઓ આશ્રમોમાં પહોંચી રહ્યા છે અને આ પ્રકારે દાન કરતા નજરે પડી રહ્યા છે. ન્યૂઝ 18ની પણ એક અપીલ છે કે જે પ્રકારે દૂધ ઢોળવામાં આવી રહ્યું છે, વેડફાટ કરવામાં આવી રહ્યો છે, તે ન કરતાં આ પ્રકારે જે ગરીબ લોકો છે અથવા જો જે આ જે પ્રકારના ટ્રસ્ટ છે ત્યાં આ દૂધ આપવામાં આવે જેથી તેનો સદુપયોગ થઈ શકે. આજે મેઢાસણ ગામના યુવાનો દ્વારા મેઢાસણમાં આશરે 400 સભાસદોનું દૂધ છે, જે આશરે 1 ટનનું 1600 એટલે 2 ટનનું 3200 લીટર દૂધ આવે છે, જેનો બીજા બધા જે વેડફી નાખે છે એના બદલામાં અમે ગામના યુવાનો અને ગામના વડીલો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે આ દૂધ વેડફાય નહીં, અને અમે કાલે સ્કૂલોમાં દૂધ આપ્યું, આજે અન્નપૂર્ણામાં અને આજે અન્નપૂર્ણામાં બેરામુંગાની સ્કૂલમાં અને સત્યમ સ્કૂલમાં પણ અમે આજે દૂધ આપવાનું આયોજન કરેલ છે અને દૂધ આપેલ છે, અને આગળ પણ અમે આવું જ રાખીએ છીએ. અને અમે એક મેસેજ આપીએ છીએ દૂધ ઉત્પાદકોને કે દૂધ વેડફવું નહીં, પણ દૂધનો સદુપયોગ થાય. અમે જે આ કાર્ય કરી રહ્યા છીએ એવું જ કાર્ય એમને કરો, એ અમારી પ્રાર્થના. આંદોલન જે ચાલ્યું છે આંદોલન સાથે રહેવાના કેવું છે? આંદોલન સાથે રહેવાના જ અમે. અને મારી એક જ માંગ છે કે ભાઈ અમારા જે પશુપાલકો 74 થી 75 છે એમને બસ બહાર લાવવા, બસ નફાની માગણી જે છે અમારું એ પૂરી કરવી. મારી એક નમ્ર વિનંતી છે કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે 4-5 વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે. દિવસે ઘાસચારો, પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે. આમ કાળી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનને 5 મિનિટમાં ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં. આવા વિડીયો જોઈને અમને જીવ બળે છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય? આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં. રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે. આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી ટોળકીઓ ઊભી કરી દૂધનો વેડફાટ કરી રહી છે, જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી, સહિયારી જવાબદારી છે. અમુક સ્થળે દૂધ એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેડફાવ અટકાવી બાળકો, દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે, પણ અસહનીય છે કે આ દૂધનો બગાડ અટકાવવો જોઈએ. આ રીતે આ પરિસ્થિતિ જોઈને અમારો આત્મા દુખે છે અને અમે ચિંતા કરીએ છીએ કે પશુપાલક જલ્દી સાથ અને સહકાર આપે અને દૂધ ફરીથી આપણી જ સંસ્થા છે અને આપણે આ સંસ્થામાં આપણે સૌના સાથ અને સહકારથી આગળ વધીએ.